જે સંત દુખિયાના દુઃખને પોતાની ઉપર લઈ શકે, સૌરાષ્ટ્રનો જે સંત બીજાની વેદના પણ લઈ શકે. હું કાયમ એક વાત કરું છું કે ચમત્કારો સર્જવા વાળાને એકવાર કાળ ખાઈ જાય છે. યમના મસ્ત છે, શ્રાવણ મહિનો છે અને યમુનાનો ભાઈ યમ છે એ નદીને કિનારે ફરવા નીકળ્યો છે. એમાં યમુનાને એટલું કહે છે કે જમના સાંભળતી નથી. બીજી વાર કીધું બેન તને કહું છું, સાંભળતી નથી. એટલે યમને એમ થયું બેન આજ બહુ મસ્તીમાં છે, કદાચ મારો અવાજ નહીં પણ સાંભળે. એટલે યમ ત્યાંથી પસાર થઈ ગયો. પણ થોડી વાર થઈને ઈ જ યમુનાના કિનારેથી ફરીવાર નીકળે છે. ચમત્કારને કાળ ખાઈ જાય છે એની હું આપને વાત કરું છું. એટલે યમ પાછો નીકળ્યો ત્યારે યમુના શાંત હતી અને યમુનાને શાંત જોઈ એટલે યમુના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા, બેન થોડી વાર પહેલા હું અહીંથી નીકળ્યો ત્યારે તું મસ્તીમાં હતી અને ઘડીકમાં એવું તે શું બન્યું તું બિલકુલ શાંત થઈ ગઈ છો. યમુના બોલે છે, ભાઈ મને ખબર નથી પડતી, પણ એક માણસ પોતાની માથે ટોપલો લઈ એક નવા જન્મેલા બાળકને લઈને નીકળ્યો હતો અને એના પગનો અંગૂઠો એ બાળકનો છે એ મને અડી ગયો. એના અંગૂઠામાં શું હતું એ મને ખબર નથી, પણ મારા તમામ વેગને શાંત કરી દીધા છે. ભગવાન કૃષ્ણચંદ્રમણી એનો જન્મ થાય અને મથુરાની જેલમાંથી જે દિવસે વાસુદેવ નંદ બાવાના નેહડે મૂકવા માટે જાતો હોય અને કૃષ્ણચંદ્રમણીનો એક પગના અંગૂઠાનો સ્પર્શ થાય, યમુનાના પ્રવાહો શાંત થઈ જાય. અને તેથી યમે પ્રતિજ્ઞા લીધી હતી કે બેન તને જેને શાંત કરી છે, તારા તોફાનને જેને મિટાવ્યું છે એને હું એક દી જોઈ લઈશ. અને ભગવાન કૃષ્ણને કાગ રોવરાવે મને પ્રાચી કેરો પીપળો. પ્રાચીના પીપળે તે દિવસે કાળ બની અને કૃષ્ણચંદ્રમણીના પગના ફણાને વિધી નાખ્યો છે. ચમત્કાર સર્જે એને એકવાર કાળ ખાઈ જાય છે, પણ જે સૌરાષ્ટ્રના સંતોની મારે વાત કરવી છે ભારત વર્ષમાં, એને કાળ નથી ખાઈ શક્યો, એને ચમત્કાર નથી સર્જ્યા, પણ એને એમ કહેવાય છે કે એમાં પ્રાણ પોતાના રેડી દીધા છે. એની વાત કરવી છે મારે. જે માણસની વેદના તો વાંચી શકે, માણસના દુઃખ દર્દ તો દૂર કરી શકે, પણ માણસના ભાગ્યનો પલટો કરી શકે એનું નામ એ સંત કહેવાય. એના જીવનની બનેલી સત્ય ઘટનાનો પ્રસંગ ભગવાન સ્વામિનારાયણ સ્વામી સહજાનંદનો નિત ઉઠી લઈએ નામ તો અંત પછી અક્ષર મિલે અને મહી પર મિલે જુમાન. ભગવાન સ્વામિનારાયણ એના જે નંદ સંતો એમાં અતિ પ્રિય સંત એવા ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢ તરફ વિચરણમાં છે અને એમાં ફરતા 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 ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રી લખી છે, સૌજીભાઈ અમારે ચારણી સાહિત્યમાં પણ શિક્ષાપત્રી છે. બધી વાત સાચી પડે એટલું બોલવું, ખોલવું નહીં કદી વેણ ખોટું, અને સોલવા નહીં બહુ કૂડના સાપડા, માપ બંધાઈ નહીં કદી મોટું. હાણ દેખી અને કદી ના હરખવું, પરખવી નહીં બહુ નિંદા પ્યારી, ભૂખમર હોય પણ અખજ ના ભરખવું, નિરખવી નહીં કદી અવર નારી. અરે લાભમર હોય પણ કપટથી લીજીએ, કીજીએ સાક્ષી નકો કૂડી, પાણી ગાળ્યા વિના કદી ના પીજીએ, મૂળગી દીજીએ નકો મૂડી. પ્રાહડનો ભરોહો કદી નો રાખીએ, ભાઈઓમાં નકો વિરોધ ભરવો, મૂર્ખ્યા હામો કદી વાદનો માંડવો, કદી ના નીચનો સંગ કરવો. પંગતમાં બેહતા અંતરનો પાડવું, જમવા કહાવીને નકો જાવું, પૂછાવીને કોઈના પંચમાં પડવું નહીં અને ગળાના સ્વાદ વિન નકો ગાવું. અરે છોટો મર હોય પણ નાગનો છેડીએ, છોટો મર હોય પણ નાગનો છેડીએ, ઝેરનું પારખું નકો જોવું. એ જે આખી શિક્ષાપત્રી ચારણી છંદમાં છે, આ તો મેં થોડુંક વિવરણ કર્યું, પણ કવિ કુંભરાશી વાત સાચી કહે, એટલી રાખવી ટેક અંગમાં તો સાંભળો રહેશે સદાય તેના સંગમાં. ઈ શિક્ષાપત્રીનો ઉપદેશ ભગવાન સ્વામિનારાયણ પાસેથી જેણે ગ્રહણ કરી અને નંદ સંતોના અતિ પ્રિય સંત એવા ગુણાતીતાનંદ સ્વામી છે, એ જુનાગઢના વિચરણમાં છે. એમાં શરીર વૃદ્ધ છે,
દ્રગ દ્રગ નહીં તેજ દેખ જબ ડગ મગ પગ પગ મગ મગ ગલગ પરમ જગ જગ મુખ દંત બચન જબ ફગ ફગ જમંગ અનુચર લગ ભગ જગરમ તલ તલ કી ખબર લેત હરિ ભૂતલ ચલ સદ પંત જન્મ સુધરે झटपट मन चेत कपट तज खटपट काल नपट सिर झपट करे द्रग द्रग नहीं तेज देख जब डग मग गन पग पग मग मग गलग परम शरीर वृद्ध થઈ ગયું છે ધીરે ધીરે હાલે છે શિયાળાની સવાર છે અને દામાકુંડમાં સ્નાન કરવા માટે ગુણાતીતાનંદ સ્વામી પોતાના સંતોની હારે પધાર્યા છે અશક્ત શરીર જીર્ણ શરીર વૃદ્ધ શરીર દામાકુંડમાં સ્નાન કર્યા પછી એટલી બધી ઠંડી ચડી કે આટલી બધી ટાઢ ચડી કે ગુણાતીતાનંદ સ્વામીનું શરીર જડ બની ગયું બેભાન અવસ્થા જેવું શરીર થઈ ગયું વિચાર કરે કે હવે સ્વામીને ભાનમાં લાવવા માટે તો અગ્નિની જરૂર પડે એમને તપાડવા પડે કરવું શું ત્યાં સામેથી એક 20-22 વર્ષની દીકરી અને 17-18 વર્ષનો એક જુવાન વયો આવે છે માથે લાકડાની ભારી લઈને આવે અને સંતો આડા ફરીને વિનંતી કરી હતી કે ભાઈ તારા ભારીના જે પૈસા થાય એમાં દઈ દઈશું પણ અમારા એક સાધુ અમારા એક સંત છે એને ટાઢ ચડી છે બેભાન બની ગયા છે વૃદ્ધ શરીર છે તું જો ભારી આપી દે ને તો અમે એને તપાડી શકીએ તે દિવસે 18 વર્ષના જુવાનના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે હું મજૂરી કરી લાકડા ગામમાં વેચીને મારું પેટ ભરું છું અને એમાંય જો હું સંતને કેદી ઉપયોગી બની શકું આ લાકડાની ભારી જો સંતને ઉપયોગી બનતી હોય તો મારે આનાથી વધારે બીજું કઈ જોઈ નહીં એના દામ ન લેવાના હોય પૈસા ન લેવાના હોય એમ કરી અને ભારી બે ભાઈ બહેને છોડી દીધી અને ભારી છોડીને જેવો અગ્નિ પ્રગટ થયો અગ્નિ પ્રજ્વલિત થયો ભગવાન ગુણાતીતાનંદ સ્વામીને સંતોએ એમ કહેવાય કે તપાડ્યા અને ભાનમાં આવી અને પહેલી નજર એ ભારીવાળા જુવાનની માથે પડી હતી ભાઈ ભારી તે આપી કે હા સ્વામીજી ભારી મેં આપી શું નામ તારું બાવલો કેવો છો મુસલમાન છું જાતનો એમ મુસલમાન છો કે હા બાપુ મુસલમાન છું કેટલા રૂપિયા લેવાના છે ભારીના બાપુ સાધુના પૈસા લેવાના ન હોય સંતના પૈસા લેવાના ન હોય સેવા કરવાનો મોકો મળ્યો એને હું ધન્યવાદ માનું છું હું તો નાથી જ મુસલમાન છું બાપુ મારે પૈસા ન લેવાના હોય કે તો સાંભળી લે બાવલા બાપ આજથી સ્વામિનારાયણની કૃપાથી તારી માથેથી ભારો ઉતરી ગયો જા દોસ્ત એટલા જ શબ્દો સંતના મોઢામાંથી નીકળ્યા છે ગુણાતીતાનંદ સ્વામીના બાવલો આગળ હાલીને બે ભાઈ બહેન વિયા જાય છે ભારીઓ ખાલી થઈ ગઈ છે હાથમાં દોરડા ઉલાલતા ઉલાલતા બે ભાઈ બહેન વિયા જાય પણ આજ સંતને જીવનમાં પોતાનો એક ભારી ઉપયોગી બની એનો હૈયામાં ક્યાંય પરહ માતો નથી पाक मुसलमान से अवल नाम अंगल्ला पकड़ पाक पल्ला होवे गाही भल्ला रसुल्ला संभारो कयामत के दिन में गनामत भेजावे मुसीबत में पावे हिम्मत न हारो रखो याद दिल में मोहम्मद का कलमा नबी का मुसल्ला कभी ना बिसारो मुसलमान सारे नबी जी को प्यारे गिलल्ला गिलल्ला इलल्ला पुकारो एवो अल्लाह नो पाक જુવાન છે આમ રસ્તા પર વયો જાય છે એમાં જુનાગઢ નવાબ સાહેબ માવદ ખાનજી પોતે ફરવા માટે નીકળ્યા છે માવદ ખાનજીની નજર આ દીકરીની માથે પડી એટલે માણસોને કીધું કે આ દીકરી કોની છે તો કે એને મા બાપ તો નથી પણ બે ભાઈ બહેન છે એ મજૂરી કરીને મોટા થયા છે અને આ બાવલો જે જાય છે એની બેન છે મારું માગું નાખો મારે એની હારે નિકાહ પટવા છે જુનાગઢનો નવાબ એમ કહેવાય કે એ બાવલાની બેનની હારે લગ્ન કરે છે અને એ બાવલાને બેનની હારે લગ્ન કર્યા પછી એ બાવલા નામના મુસલમાનના જુવાનને જુનાગઢનો સર સેનાપતિ બનાવે છે અને એનું નામ બાઉદ્દીનભાઈ હતું અને બાઉદ્દીન શેખ છે એ જુનાગઢ હારાએ હોરઠનો એમ કહેવાય છે કે તે દિવસે સર સેનાપતિ બન્યો હતો એ સંતની કેવલ કૃપા હોઈ શકે એ સંતની કૃપાથી ગુણાતીતાનંદ સ્વામીના મોઢામાંથી શબ્દ નીકળે ભાઈ તારો ભારો ઉતરી ગયો અને સામેથી નવાબનું આપવું અને જુનાગઢનો હોરઠનો એમ કહેવાય છે સેનાપતિ બનાવે એ ફક્ત સંતની કૃપા બનાવી શકે અને એટલા માટે એના માટે એમ કહેવાય છે કે સંતનો સંપૂર્ણ કૃપા તો એક બાજુ રહે પણ એક પલ્લો એક ઝોલો મેર કો તો લાખું કરે સલામ એક પાપણનો મહેરબાનીનો જરાક આપણી સામે પડદો નમી જાય પલ્લો એક ઝોલો મેર કો તો લાખું કરે સલામ અને ઈ બાઉદ્દીનભાઈ જુનાગઢના સર સેનાપતિ બન્યા એમાં જુનાગઢનો કર ઉઘરાવતા હતા દુકાનો ઉપર લગાડેલો કર ઉઘરાવતા હતા એમાં એક લુવાર એમ કહેવાય છે તે દિવસે કર લેવા માટે થઈને કર દેવા માટે થઈને તે દિવસે બાઉદ્દીનની ભાઈની સામે ઉભો છે
વર્ષે 8 આનાનો જ કર આવે છે. એટલે લુહારને પાસે પૈસા નથી અને બાઉદ્દીનભાઈ પૂછે છે, ભાઈ તે કર નથી ભર્યો? કે બાપા નથી. કે એક 8 આની નથી તારી પાસે? કે બાઉદ્દીનભાઈ ન હોય ને ત્યારે દાંતરડા કકરાવાની 8 આની ન હોય. એક દી બાવલો કકરાવા ગયો તો આ લુહાર પાસે, અને તેથી એની પાસે 8 આની નહોતી. એટલે લુહારે કીધું, ભાઈ ન હોય તો 8 આની ન હોય, દાંતરડા કકરાવાની. અને તેથી બાઉદ્દીને કીધું તો તારી હાવ સાચી વાત છે ભાઈ, હું આજથી જુનાગઢના તમામ દુકાનદારોનો અને ગરીબ માણસોનો કર હું માફ કરું છું, કારણ કે હું સંત કૃપાથી બાઉદ્દીન શેખ બન્યો છું, હું સરસેનાપતિ બન્યો છું. અને સંત માણસના જીવનના ભાગના પલટા કરાવી અને ફોરસના દિવાન પણ બનાવી શકે એનું નામ સાધુ કહેવાય. અને એના માટે એ ધન્ય ધરાસો રટ બલી અમણી જા રતન પાકતા નાવા, જા રતન પાકતા નાવા. હર હર મહાદેવ, ઘર મહાદેવ, ઘર મહાદેવ, મહાદેવ. હર હર મહાદેવ, ઘર મહાદેવ, ઘર મહાદેવ, મહાદેવ. ધન્ય ધરા સોરઠ બલી અમણી, ધન્ય ધરા ગુર્જર બલી અમણી, ધન્ય ધરા ભારત બલી અમણી, જા રતન પાકતા નાવા, જા રતન